નવસારીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી। બાઇક રેલી અને લોકો વચ્ચે જઈને કામ કરવા સી.આર. પાટીલે શીખ આપી છે। કાર્યકર્તાઓનો અનાદર ન કરવા વિજેતા ઉમેદવારોને સૂચના છે। સી.આર. પાટીલે હારેલા ઉમેદવારોની જવાબદારી સ્વીકારી પક્ષ વિરુદ્ધ કામ કરનારા ભાગીઓને સી.આર. પાટીલે ચેતવણી આપી। સી.આર. પાટીલે ધારાસભ્ય અનંત પટેલ પર પ્રહાર કર્યા। નવસારી જિલ્લાના સૌ મતદાર ભાઈ બહેનોને હું ખાતરી આપું છું અને સૌ નવસારી જિલ્લાના મતદાર ભાઈ બહેનોનો આભાર પણ માનું છું કે એમના કારણે આ જીત શક્ય બની છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન એના કારણે આ જીત શક્ય બની। તમે સૌ મતદાતા ભાઈ બહેનોએ એમના પર ભરોસો કર્યો છે, એના માટે એમનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। કાર્યકર્તાઓને પણ આવા ભવ્ય વિજય માટે મહેનત કરવા માટે હું એમને અભિનંદન તો આપું જ છું, એમનો આભાર પણ વ્યક્ત કરું છું। સાથે સાથે ભવિષ્યમાં પણ આ જ રીતે કામ કરતા રહે। અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે એ પોતે જે વિસ્તારમાં રહે છે એ સીટમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો 1100 વિજય થયો છે અને એ જ બતાવે છે કે આ નિવેદનીય નેતાઓ વાતે વાતે ધમકીની ભાષા બોલવાવાળા, સરકારી અધિકારી અને કર્મચારીઓ સાથે બેહુદું વર્તન કરવા, સામાજિક રીતે પણ દરેકને દબાણમાં રાખવાનો પ્રયત્ન કરવાવાળા, પોતાનો ઉલ્લુ સીધો કરવાનો પ્રયત્ન કરવાવાળા આ નેતાઓને આખા ગુજરાતમાં જાકારો મળ્યો છે। આવું રાજકારણ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો પસંદ નથી કરતા, એ મેસેજ પણ આમાંથી ગયો।